આજથી 7 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગની આગાહીના પ્રમાણે ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે। ચૂડા લીંબડી પંથકમાં લાંબા સમય પછી ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી કરી હતી। ધરતીપુત્રોમાં હરખની હેલી પણ જોવા મળી હતી। ત્યારે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી। ત્યારે રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચૂડા લીંબડીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ત્યારે ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। ત્યારે લીંબડીની જૂની સોસાયટીઓ વિસ્તારમાં પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામી હતી, જેમાં જીકે હાઈસ્કૂલ પાસે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ત્યારે રસ્તાઓમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા લોકો તંત્રની કામગીરીથી નારાજ થયા હતા। ત્યારે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાઈ હોવાના રાહદારીઓએ આક્ષેપો કર્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।